જામનગરના કાલાવડમાં આરામ ગૃહ વિભાગ દ્વારા ફરજ બજાવતા ભરતસિંહ વાઘેલાનું નિવૃત્ત સન્માન સમારોહ યોજાયો હતો। જામનગર જિલ્લા પંચાયતના તાબા હેઠળના માર્ગ મકાન વિભાગના ડિવિઝન હેઠળ આવતા આરામ ગૃહ વિભાગની સંપૂર્ણ જવાબદારી સાથે નિષ્ઠાપૂર્વક સેવા બજાવેલા ભરતસિંહ વાઘેલાનો નિવૃત્ત સન્માન કાર્યક્રમ કાલાવડ સર્કિટ હાઉસ ખાતે યોજાયો હતો। જામનગર જિલ્લા પંચાયતના તાબા હેઠળના કાલાવડના R&B સબ ડિવિઝન હેઠળ આવતા આરામ ગૃહ વિભાગની સંપૂર્ણ જવાબદારી અને તટસ્થ અને દરેક સમાજના લોકોના સન્માનિત રહેનાર અને ધાર્મિક સ્વભાવના તથા ફરજ ઉપરાંત ગરીબો માટે તથા રાહદારીઓ માટે બટુક ભોજન તથા ઘણી બધી સમાજલક્ષી સેવા બજાવતા કર્મચારી ભરતસિંહ વાઘેલા 38 વર્ષ સુધી સરકારી નોકરી કરેલા હતા અને વય નિવૃત્ત તથા સરકારી ફરજોમાંથી જવાબદારીમાંથી મુક્ત થતા આજે સરકારી કર્મચારીઓ તથા પદાધિકારીઓ અને મિત્રો વડીલો દ્વારા તેઓને સાલ ઓઢાડી પુષ્પગુચ્છથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ભરતસિંહ વાઘેલાને જીવન નૈયા પસાર કરવા માટે લોકો ઉપયોગી સેવા કાર્યો સારા કર્યાનું નિર્માણ કરે છે। સમગ્ર સમાજ અને પરિવારનું નામ રોશન થાય તેવી શુભેચ્છા પાઠવીથી કાર્યક્રમના અંતે રૂચિ ભોજન રાખવામાં આવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર। જય માતાજી। હું 30/6/2025 રોજ મારી વય મર્યાદાના કારણે હું કાલાવડ બાંધકામ ઓફિસની અંદરમાંથી રિટાયરમેન્ટ થાઉં છું। તો કાલાવડ તાલુકાની જનતા અને ગ્રામ્ય વિસ્તારમાં અધિકારી પદાધિકારી જેવા મારે જરૂરી એવા માણસોની અંદર મને સાથ સહકાર, જે નામી અનામી માણસો દરેક ધર્મના વ્યક્તિઓએ પણ મને સાથ સહકાર આપ્યો હતો, એ બદલ દરેકનો આભાર માનું છું। મારા અધિકારીઓનો પણ આભાર માનું છું। અને આની અંદર કંઈ પણ મારી સેવાકીય પ્રવૃત્તિની અંદરમાં ઉણપ રહી ગઈ હોય તો એ બાકીના મારા રિટાયરમેન્ટ સમયની બાદ પણ મારી સેવાકીય પ્રવૃત્તિ ચાલુ રહેવાની છે। જય માતાજી।